ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. બે બાબતોની ખાસ આપણે નોંધ લેવા જેવી છે. એક તો પ્રવચન સારજી ગ્રંથમાં બંધ કરો ને, સુખ અધિકાર, પહેલો જે જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન અધિકારમાં 4 પેટાધિકારો છે, એમાં સુખ અધિકાર, એ સુખ અધિકાર સંબંધીની ગાથાઓ અને વિશે વાંચવા જેવો છે, સમજવા જેવો છે. આજનો જે ચાલતો વિષય હતો એના અનુસંધાનમાં એને આપણે યાદ કર્યા, કેમ કે પરમાત્મ પ્રકાશમાંનો બીજો મહાઅધિકાર શરૂઆતથી જ 4 પ્રકારના પુરુષાર્થોની ચર્ચા ચાલે છે. એમાંય મોક્ષની વાત, મોક્ષ પુરુષાર્થની વાત, સિદ્ધ ભગવંતોના સત્વારે યોગિંદુ દેવ કરે છે. વાત સાચી છે, મોક્ષની વાત આવે એટલે સિદ્ધોની વાત આવે. સિદ્ધો વગર મોક્ષની વાત થાય કેવી રીતે? મોક્ષની વાત હોય, મુક્તની વાત હોય, મુક્તિની વાત હોય, તો સિદ્ધો વગર કેવી રીતે સંભવે? ત્રીજી વાત, મોક્ષની ચર્ચા એટલે સુખની ચર્ચા. સુખી તો સિદ્ધો છે, સિદ્ધ જ સુખી છે. સુખની વાત તો કરીએ અને સિદ્ધોની વાત ન આવે, બને નહીં. બેન ચલાવેન, મોક્ષ ઇઝ ઇક્વલ ટુ સુખ, સુખ ઇઝ ઇક્વલ ટુ સિદ્ધ. આપણે બધા મહાદુખિયા, બંધનબદ્ધ, પ્રતિબંધ સેવનારા. ગુરુદેવશ્રીના આજના પ્રવચનની ભાષામાં કહીએ, વાળા, બાયડીવાળા, છોકરાવાળા, પૈસાવાળા, વહુ વારુવાળા, દીકરીવાળા, જમાઈવાળા, ધંધાવાળા. એ ધંધાવાળાની પણ ખબર યોગિંદુ દેવે યોગસારમાં લીધી છે. જે લોકો એવો બહાનાઓ કરે છે ને કે અમારો તો ધંધો આવો, બિઝનેસ આવો, ધંધો આવો, ધંધામાંથી માથું ઊંચું ન આવે, બહુ વિસ્તાર ફેલાઈ ગયો છે, છોકરાઓ માનતા નથી, મોટી મોટી શોરૂમો, મોટા મોટા વેર હાઉસ અને ફાર્મ હાઉસ અને નોકરો અને ચાકરો, હવે તો એવા પગ બંધાઈ ગયા. પગ તો હવે બંધાઈ ગયા, મોહે તો તું બહુ પહેલેથી બંધાઈ ગયેલો છે. એ બધા જે વાળાના લક્ષણો છે, ખરેખર જ્યાં ત્યાંથી અબંધપણું સેવો. જ્યાં ત્યાં બધે પ્રોમિસ અને શપથ કે કસમ, એમાં કાંઈ સારાવટ નથી. નથી લોકમાં કહેતા પ્રોમિસ આપો, શું ખાક પ્રોમિસ આપવાનો? પર્યાય પૂરી થઈ, બધું જ પૂરું થાય. બંધની કથા અને બંધનો રસ જગત માત્રના જીવોને છે. અને આજનો સ્વાધ્યાય, ગઈકાલનો સ્વાધ્યાય, છેલ્લા 3-4 સ્વાધ્યાયો જે ચાલ્યા, એમાં નિરાકુળ સિદ્ધોના શાશ્વત સુખની વાત અને સિદ્ધોના જ સુખની વાત. આજે વ્યાખ્યાનની શરૂઆત જે આવી ને કે 4 ગતિઓમાં ક્યાંય સુખ નથી. ગુરુદેવશ્રી એમાં બોલા દેવ આવ્યા, શેઠિયાઓ આવ્યા, એમ બોલ્યા હોત તો 4 ગતિઓ. કેમ કે શેઠિયાઓને અહમ છે ને કે અમે સુખી છીએ. બેઠા હોય સભામાં બધા મોઢા આગળ,
કેમ આમ બોલે છે? જ્યારે વક્તા બોલે છે ને આવી ભાષા વાપરે છે એના પાછળનું કારણ હોય, એમને એમ નથી વાપરતા. એક તો એ વાત પરમાત્મ પ્રકાશ પ્રવચન સારનો સુખ અધિકારવાળો જે પ્રકરણ છે, ગાથા વગેરે જોઈ લેજો. એમાં પરમ અતિન્દ્રિય પારમાર્થિક સુખ એ સિદ્ધોની જ અપેક્ષા એ બધી ચર્ચા છે ત્યાં. એક તો એ પ્રકરણ. બીજું ખાસ પ્રકરણ, ચારેય ગતિઓમાં ક્યાંય સુખ છે જ નહીં એક વાત નાસ્તિ, અને દુઃખ જ છે એ અસ્તિ. ફરીથી બોલું છું, ધ્યાનથી સાંભળજો. ચારેય ગતિઓમાં દુઃખ જ છે અસ્તિ, સુખ છે જ નહીં એ નાસ્તિ. સંસાર તત્વને જોવાની આ અનેકાંતની દ્રષ્ટિ. સુખ છે જ નહીં, દુઃખ જ છે. ચલો, સુખ છે જ નહીં એટલું કહીએ તો નહીં હાલે કે નહીં હાલે? દુઃખ છે ને, દુઃખ છે ને, ભોગવે છે ને, આકુળતા છે ને. મેં 2-3 સંદર્ભો કાઢીને અહીંયા બેઠો છું. અત્યારે ઝડપથી હું બોલું છું. તમારી પાસે જિનેન્દ્ર રચના હોય નહીં, લઈને બેસતા થાઓ. ગમે ત્યારે ગમે તે રેફરન્સમાં કામ આવે. હા, હું કહું અને પછી ઊભા થઈને લો એટલામાં તો નીકળી જાય બધું. 12 ભાવનાઓ છે આમાં, 301 બે પાના ઉપર. 12 ભાવનાઓમાં આ સંસાર ભાવના, આજનો પ્રવચન તો આમ સંસાર ભાવનાનો જ હતો. એમાં સંસાર ભાવનામાં એક વાત કહે છે, દામ વિના નિર્ધન દુખી તૃષ્ણા વશ ધનવાન, કહું ન સુખ સંસાર મેં સબ જગ દેખ્યો છાન. આ સંસાર ભાવના બુદરદાસજી દ્વારા લખેલી છે. દામ વિના એટલે ધન સંપત્તિ, પૈસા વિના. નિર્ધન દુઃખી, ધનવાને દુઃખી, તૃષ્ણાને લીધે દુઃખી. તો કહે છે સધને દુઃખી અને નિર્ધને દુઃખી. તો સાર શું છે એનો? કે કહું ન સુખ સંસાર મેં, ક્યાંય પણ સંસારમાં સુખ નથી. કહું ન સુખ સંસાર મેં, સંસાર મેં ક્યાંય સુખ નથી. સબ જગ દેખ્યો છાન. છાન માર્યો, છાન માર્યો એટલે ખૂબ ગોતાગોતી કરી પણ ક્યાંય મને સુખનો લેશ પણ મળ્યો નહીં. ચલો, ઝડપથી ડિસ્ટર્બ નહીં થાઓ, મને ડિસ્ટર્બ નહીં કરો. સાંભળો, પાનું ખુલે તો ઠીક છે, ને તો સાંભળો કે ચારેય ગતિઓમાં ક્યાંય સુખ ન મળ્યો એમ કહે છે. એક તો આ. બીજો આમાં જો 300 નંબરના પાને છે, આમાં તમે લોકો જુઓ 3 નંબરનો જ છંદ છે. એમાં સંસાર ભાવનાવાળો. પરદ્રવ્યને તે પ્રીતિ જો હૈ સંસાર અબોધ. પરદ્રવ્યો પ્રત્યે જે પ્રીતિ છે, રાગ છે, દ્વેષ છે, કષાય છે, પોતાપણાની ભાવના છે, એ જ અબોધ સંસાર છે. અબોધ સંસાર એટલે અજ્ઞાનમય સંસાર. અજ્ઞાનમય સંસાર એટલે અનંત સંસાર. કેમ કે અજ્ઞાનનું બીજું નામ જ સંસાર છે. અજ્ઞાનનો ફળ સંસાર એમ નહીં લેવાનો. અજ્ઞાન પોતે જ સંસાર છે. અજ્ઞાની દુઃખી એમ નહીં, અજ્ઞાનીનું અજ્ઞાન પોતે દુઃખ. તાકો ફલ ગતિ ચાર મેં, ચારેય ગતિઓમાં એનો ફળ. ભ્રમણ કહ્યો શ્રુત શોધ. શ્રુત શોધ એટલે સમગ્ર જનાગમનો એ શોધ છે, એટલે સાર છે, સરવાળો છે. કે સમગ્ર જનાગમનો સરવાળો શું છે? કે પરદ્રવ્યો પ્રત્યે પ્રીતિ જે અબોધ સંસાર છે એનો ફળ તો 4 ગતિઓમાં ભ્રમણ જ છે, એ સિવાય બીજું કાંઈ નથી. ધ્યાન ગયું? 2, 4, 6 કલાક સ્વાધ્યાય જોઈએ. આજના પ્રવચનનો આ સાર 2 લીટીમાં આટલો જ છે. દામ વિના નિર્ધન દુઃખી, તૃષ્ણાવશ ધનવાન, કહું ન સુખ સંસાર મેં સબ જગ દેખ્યો છાન. એક વાત. બીજી વાત આ, પરદ્રવ્યો પ્રત્યે જેટલી પ્રીતિ, જેટલો પ્રેમ, જેટલી લાગણી, એનો ફળ તો અનંત સંસાર છે.
કોણે કીધું છે કે અમે કીધું છે માટે નહીં, સમગ્ર જિનાગમનો એ સાર છે. જિનાગમનો સાર છે એટલે અનંતા તીર્થંકરોની દિવ્ય ધ્વનિનો એ સરવાળો છે. પંડિતજી કહે છે માટે નહીં, કે ગુરુદેવશ્રી કહે છે માટે નહીં, છે માટે ગુરુદેવશ્રી કહે છે માટે પંડિતજી કહે છે. પંડિતજીને શોખ નથી, એ ગુરુદેવશ્રીને શોખ નથી કહેવાનો. ભોગવો ને, પૈસામાં જેટલો માનો હોય એટલો માનો, પણ એ બધો દુઃખ છે. આજે માનો, કાલે માનો, અનંતકાળ પછી માનો. પરદ્રવ્ય સાથે જેટલો જે નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં પોતાપણું છે, બધું અજ્ઞાન છે, બધું સંસાર છે. તો ચારેય ગતિઓમાં દુઃખ. એ અપેક્ષાએ આ બેઉ છંદો વિચારવા જેવી છે. 269 પાનું જિનેન્દ્ર યશના, એમાં તમારી પાસે પાનું જુદું હશે હવે, કેમ કે નવા પુસ્તકો છે તમારા હાથમાં. છડાળાની 5મી ઢાળ. 1 જ મિનિટ માટે દાખલો આપું છું, નીકળે તો ખોલીને જુઓ. ચહું ગતિ દુઃખ જીવ ભરે हैं, પરિવર્તન પંચ કરે हैं, સબ વિધિ સંસાર અસારા, યામે સુખ નાહી લગારા. બધી જ રીતે સંસારને આપણે જોઈએ, સુખ યામે નાહી લગારા, એમાં થોડોક પણ સુખ નથી. ચલો પૂરું ધ્યાન આપો. અહીંયા આવે પૂરું થઈ ગયું. એટલે હંમેશા જિનેન્દ્ર રચના છે ને, ઘરે 1-2 કલાક રોજ થોડુંક હોમવર્ક કરતા જાઓ. કયા પાને શું છે, કયા પાને શું છે, હા, કયા પાને કઈ પૂજા છે, કયા પાને ભક્તામર છે, કયા પાને છડાળા છે. એ બધું થોડુંક હાથમાં લેવાનું. એ જનવાણી હાથમાં લેવાય, પાપ નહીં લાગે, મફતનો પુણ્ય મળે. થોડોક પાઠ કરવો જોઈએ ઘરે, સવાર સાંજ. ગુરુદેવશ્રીની ભાષામાં ઓલા દુકાનના પાપના ચોપડામાં કેવો સરવાળો મળે. કોના નામે કેટલો આવક બાકી, કેટલા આવક ઝાંકી, પાના ફરે પૈસા ઝરે. ખ્યાલમાં આવ્યું? યુગલજી બાબુજીની તો એવી આદત હતી, 30 સેકન્ડમાં દૃષ્ટાંત બોલી જાય. સામેવાળા સમજે નહીં સમજે ત્યાં સુધી તો બધું પૂરું. કેટલી ઉપયોગ એકાગ્રતા સાથે આપણે સાંભળવું જોઈએ. 30 સેકન્ડમાં દૃષ્ટાંત પૂરો. કોઈ આગમનો શાસ્ત્રનો દાખલો આપે, બસ બોલે એટલી લીટી અને વાત પૂરી. હું તો તમને કાઢીને પછી બોલું, આ પાના ઉપર આ છે, આ પાના ઉપર આ છે. કેટલો ઉપયોગ સ્થૂળ છે આપણો, વિચાર કરો. હાથમાં શાસ્ત્ર હોય તો જડે નહીં ઝડપથી, અને હાથમાં કાંઈ હોય નહીં તો બધું માથા પરથી જ જાય. સામેવાળા શું કહે છે, બહુ ઉપયોગ એકાગ્ર કરીને સાંભળવું જોઈએ. તો જો 3 મેં દાખલાઓ આપ્યા, 12 ભાવના અને 2, જો કે 12 ભાવના, 3 12 ભાવનાઓ જ હતી, પણ 4 ગતિઓ સંબંધીની વાત હતી. એમાં સ્વર્ગના દેવો પુણ્યને લીધે સુખી નથી, નરકના જીવો પાપને લીધે દુઃખી નથી, પશુઓની તો વાત જ નહીં. રહી વાત આપણી મનુષ્ય ગતિના જીવો નહીં, 5-50 લાખ પૂંજી હોય, ગાડી હોય, બંગલા હોય. ગજબ છે કે સુખ અને દુઃખની બધી જે વહેંચણી અને સમજણનો ભ્રમ છે ને, મનુષ્ય ગતિમાં જ જાજો છે. પૈસાનો વ્યવહાર કઈ ગતિમાં છે? 2000 રૂપિયાની નોટ નરકમાં છપાણા હશે, મોદી સાહેબ ત્યાં ગયા હશે. હા બોલો. પૈસાનો વ્યવહાર મનુષ્ય ગતિમાં જ છે. જે પૈસાને લીધે વિષય ભોગો ખરીદાય, અરે લેવાનું, ખરીદવાનું, વેચવાનું, એ ધંધો જ મનુષ્ય ગતિમાં છે. તિર્યંચમાં, નરકમાં કે દેવમાં ગ્રહિત મિથ્યાત્વને કોઈ અવસર જ નથી. કુગુરુ કુદેવ કુશાસ્ત્રી મનુષ્ય ગતિની નવી કમાણી છે. 33 કરોડ દેવ દેવીઓની, દેવલાઓની જે કલ્પના, પરિકલ્પના, એ બધું મનુષ્ય ગતિની જ નવી કમાણી છે. અનાયતન ખોટા બધા કુગુરુ કુદેવ કુશાસ્ત્રના.
ચારેય ગતિઓમાં ક્યાંય સુખ નથી, દુઃખ જ છે, એટલી ચર્ચા આજના સ્વાધ્યાયમાં આવી. તો દુઃખોનો યથાર્થ સ્વરૂપ સમજવા માટે સંસાર ભાવના, આજનો સ્વાધ્યાય એટલે સંસાર ભાવના અને એની અસારતાનું જ ચિંતન. સંસારની વાત કરીએ તો પછી એની સારભૂતતાની વાત ન કરાય, હોય નહીં. એક તો સંસાર ભાવનાની મુખ્યતા એ આજનો સ્વાધ્યાય. ગાથા 9મી હતી. ત્રિભુવને જીવાનામ અસ્તિ નૈવ સુખસ્ય કારણમ. સ્ક્રીન ઉપર જો બધાએ, ગાથામાં જુઓ. ત્રિભુવને જીવાનામ અસ્તિ નૈવ નૈવ અસ્તિ સુખસ્ય કારણમ. શું કહે છે આમાં? આ ત્રણેય લોકમાં રહેનારા જીવોને માટે સુખનું કોઈ કારણ જ નથી. કારણ એટલે હેતુ જ નથી, ઉપાય જ નથી. સુખી થવા માટે ઉપાય નથી એમ કહે છે. ગતિઓમાં રહે અને આ તો એવું થયું, રાફડા ઉપર રહે અને ઈચ્છે કે સાપ નહીં કરડે. રાફડા ઉપર તો સૂતો હોય, ગમે ત્યાંથી સાપ માથું ઉચકે જ ને, એ તો કરડવાના જ છે. આની પણ ચર્ચા બહુ આવે છે શાસ્ત્રોમાં. સંયોગોની શૈયા પર સુવા માગે, બાણની શૈયા પર વાગવાના તો છે જ ને. નિરૂપાધિ ક્યાં, નિરામય ક્યાં? એટલે આમ આંખ બંધ કરીને વિચારો, સંયોગોને સથવારે સુખ હોત તો તીર્થંકરોને મોક્ષે જવાની ક્યાં જરૂરત? ચક્રવર્તીઓને મોક્ષે જવાની ક્યાં જરૂર? જો સંસાર વિશે સુખ હો તો તીર્થંકર ક્यों ત્યાગે? તીર્થંકરો કેમ છોડીને ગયા હોત? ખ્યાલમાં આવે છે? તિહુયણી જીવ જથી નવી શોક કારણો હોઈ. આ વાત એમાં પણ આવે છે. જો આપણે સિદ્ધ ભગવાનની જે પૂજા કરીએ ને, જિનેન્દ્ર રચનામાં જે છે, યુગલજી દ્વારા લખેલી, દશાચારો ગતિકી દયનીય દયા કા કિંતુન યહાં વિધાન. જો એ પંક્તિ, દશાચારો ગતિકી દયનીય દયા કા કિંતુન યહાં વિધાન, શરણ જો અપરાધી કો દે અરે અપરાધી વહ ભગવાન. એમાંની પહેલી પંક્તિ તો બિલકુલ આ ગાથા છે. દશાચારો ગતિકી દયનીય દયા કા કિંતુન યહાં વિધાન. સુખી થવા માટે કોઈ ઉપાય છે જ નહીં. ત્રિભુવને જીવાનામ અસ્તિ નૈવ સુખસ્ય કારણમ. ખ્યાલમાં આવે છે, પરદ્રવ્યો મેં સુખ નહીં હૈ તજીન કી તો અભિલા. તોય 24 કલાક અભિલાષા એના પાછળ જ. મારો દીકરો, મારી દીકરી, મારો ધંધો, મારો વ્યાપાર. શું ભારતીબેન, શું વિચાર આવે છે બતાવો? અહીંયા હું સાંભળવાનું, પરદ્રવ્ય સુખના કારણ નથી. અને અહીંથી બહાર ગયા બાદ માથું ક્યાં મારવાનું? વાસ્તવિકતા છે. સ્વપ્નમાંય ભૂલાતું નથી. સંયોગો સ્વપ્નમાંય ભૂલાતા નથી. અને સ્વપ્નમાં પણ સ્વભાવના સપના આવતા નથી. શું શૈલાબેન, હું ઘણીવાર પૂછું બહેનોને, કોઈ દી સપનામાં અર્જિકાની પર્યાય આવી? પુરુષોને પ્રશ્ન કરીએ, કોઈ દિવસ પોતાનો મુનિપણું આવ્યું? પોતાનો પીછી અને કમંડળું? વિચાર તો કરો. સપના એ નથી આવતા આપણા. ફેબ્રુઆરી માર્ચમાં યુએસ ઉપડવાના હોય તો ફ્લાઇટની ટિકિટ સપનામાં આવે. એમિરેટ્સમાં જવાના, એમિરેટ્સની ફ્લાઇટ સપનામાં આવે. કેટલી ગૃદ્ધિ પડેલી છે વિચાર કરો. એ ઘોર અજ્ઞાન છે, વાસના છે. એ વાસના પરમાત્મા પ્રકાશમાં આવ્યું તો વાસના વાસિત. કેવો છે એ જીવ? એ વાસના વાસિત ગંધાયેલો જીવ છે. જેમ મૂળી ખાધેલો હોય ને, મૂળી ખાધેલો હોય, કોઈ બસમાં ટ્રેનમાં બાજુમાં બેઠો હોય ને, એ શ્વાસે લે ને, એ શ્વાસમાંથી પણ મૂળી ગંધાય. ડુંગળી લસણ ખાધેલા હોય, સિગારેટ પીધેલા હોય, શ્વાસે લે તો એના શ્વાસમાંથી વાસ ગંધાય નહીં. એમ
એ મોહથી વાસિતના અંગ અંગમાંથી મોહ ગંધાય. શું ગોવર્ધનભાઈ? અને વૈરાગ્યને વીતરાગતામાં તરબોળ થયેલા મુનિ ભગવંતો અને વિરક્ત ચિત્ત જ્ઞાનીઓના રોમ રોમમાંથી વૈરાગ્ય સુગંધાય. એ બોલે તોય વૈરાગ્ય. એમ આપણું જીવન હોવું જોઈએ એમ કહે છે આમાં. ત્રિભુવને જીવાનામ અસ્તિ નૈવ સુખસ્ય કારણમ કિમપી. કંઈ પણ કારણ નથી, કોઈ પણ હેતુ નથી. ઘર બનાવીએ, બંગલા બનાવીએ, ઘર ફેલાવો થાય. હા, દીકરાને ભણાવીએ, મોટો કરીએ, દીકરાને માટે સરસ મજાની લાડી ગોતી લાવીએ, પણ સૌથી પહેલાં ચોકડી મૂકો. સુખી થવાનો એ ઉપાય નથી. ઉલટાનો સુખથી ઓર દૂર ફંગોળવાના લક્ષણો છે. હું કહું છું એટલે તમે માનતા નહીં, વસ્તુ સ્વરૂપ એવું છે. રેલો જ્યારે પગ નીચે આવે ને ત્યારે આ ગાથા આપણને સાક્ષાત, અરે રે ક્યાં આપણે પડ્યા પાથર્યા. મોક્ષમ મુક્ત્વા, જો આ ગજબની વાત. મોક્ષમ મુક્ત્વા મુખુ મુએ વીણુ એકુ પર તેણવી ચિંતઈ સોઈ. મોક્ષમ મુક્ત્વા એકમ પરમ તેનૈવ ચિંતય તમેવ. એક મોક્ષ સિવાય સુખી થવાનો બીજો કોઈ ઉપાય નથી. આ ગાથાનો સાર શું છે ખબર? જેટલા બંધન છે એટલા દુઃખ છે, અને જેટલા છૂટવાના લક્ષણો છે એટલી મુક્તિ છે, અને મુક્તિ સુખ છે. મુક્તિ માત્ર સુખ, બંધન માત્ર દુઃખ. મુક્ત થવાના ભાવ માત્ર સુખ, બંધન બદ્ધ થવાના ભાવ માત્ર દુઃખ. એટલું જ આમાં કહેવા માંગે છે. ખરેખર આ સાક્ષાત જીવા જેવી ગાથા છે આ તો. હા, परिद्रव्यों में सुख नहीं है तज इनकी तू अभिलाषा. धन शरीर परिवार रुबांधव सब दुख की परिभाषा. जो आ गाथा, धन शरीर परिवार अरु बांधव सब दुख की. હા કમલેશભાઈ, ઘણી વાર મારે શ્રીમતીને કહું, નથી આપણા કોઈ સગા, નથી કાકા, નથી બાપા, નથી પાટલા સાસુ, નથી ફલાણ, નથી ઢીકણા. આપણા જેવા કોઈ સુખી નથી. સંયોગો જોતા જ નથી. કમલેશભાઈ કહે છે, સાહેબ સુખ દુઃખમાં કામ આવે, સુખ દુઃખમાં સંયોગો કામ નહીં આવે, પોતાની ક્ષમતા કામ આવે, તત્વનો સમાધાન કામ આવે. હોળી હળગઈ, મને કંકોત્રી નહીં આપે, મને બોલાવ્યા નહીં, એમાં રિહામણા ને મનામણામાં જિંદગી પૂરી થાય. જેના જીવનમાં જેટલો સંસારનો વ્યાપ અને વિસ્તાર એ એટલા દુઃખી. સુખના પ્રસંગે દુઃખના પ્રસંગે જવાનું અને આવવાનું અને પલાનું અને ઢીકણું, અને કેટલો મોહનો વિસ્તાર છે. એ સંસાર છે, એમાં સમય સાર નથી. જેની પાસે સમય સાર છે એની પાસે સંસાર નથી. સંસારના રસિકને સમયસાર ભાવે નહીં, અને સમયસારના રસિયાને સંસાર ગમે નહીં. એ સાર છે કહેવા માગે છે. બહુ અદ્ભુત પ્રવચન હતું આ છે. વૈરાગ્યની વ્યાખ્યા, ધર્મની વ્યાખ્યા, આત્માની વ્યાખ્યા, અદ્ભુત. ગઈકાલનું પ્રવચન, આજનું પ્રવચન શાંત રસના ઝરણા ઝરતા હોય એટલું સરસ. ત્રણેય લોકોના જીવો માટે સુખી થવા માટે કોઈ ઉપાય છે નહીં. શેઠિયા આવ્યા, બધા આવ્યા, એમાં બધાએ દુખિયા છે, દુઃખના દાળ દળે છે. ચલો હવે પૂર્ણતા તરફ જઈએ. 9મી ગાથા. બહુ આનંદ આવ્યો આજે. આમાં ઓગળી જાય એમ વ્યાખ્યાન આખો, આમ ગળી જવાય છે એમ. એટલો આમ આનંદ આવે. થોડુંક કાર્તિકેયાનુપ્રેક્ષાને આધારે સંસાર ભાવના તમારી પાસે નથી, આંખો બંધ કરીને જોજો, પુસ્તકો બંધ કરો,
તમારી પાસે છે જ નહીં, કેવળ સાંભળજો. દુઃખમય નિરર્થક મલિન જો સંપૂર્ણતઃ નિસાર હૈ. દુઃખમય નિરર્થક, વાહ શબ્દ તો જુઓ, નિરર્થક, દુઃખમય નિરર્થક મલિન જો સંપૂર્ણતઃ નિસ્સાર હૈ, એમાં કોઈ સારાવટ જ નથી. જગજાલમય ગતિચાર મેં સંસરણ હે સંસાર હૈ. ચાર ગતિઓમાં સંસરણ, સરકતા રહેવું. આમ આવ્યા ત્યાં ગયા, અહીંયા આવ્યા ત્યાં ગયા, ઓલું લીધું, આ ખરીદ્યું, ઓલું વેચ્યું, ત્યાં ગયા હતા, ત્યાંથી આવ્યા, ત્યાં મીટિંગ હતી. હે પ્રભુ હા, સોમવારથી શનિવાર અમને ભણાવવાથી નવરાશ ન હોય, પછી માર્ચ આવે એટલે એક્ઝામ, ફલાનો સંસાર જ તારો એક્ઝામ છે, ભાવ ભ્રમણ જ તારો સાચો એક્ઝામ છે. અને એ દરેક એક્ઝામમાં રોજ તું ફેલ જ થાય છે. પાસ થવાના કોઈ લક્ષણો દેખાતા, કેમ કે તત્વ નથી ને. મને હંમેશા અમારા એક પ્રિન્સિપલ એક વાત કહેતા હોય, સાહેબ મને કે સુનિલભાઈ એક વાત કરો, તમે હંમેશા આમ ખુશ મિજાજ કેમ રહો છો? કઈ ટીકડી તમે ખાઓ છો? કઈ ઘરઘંટીનો લોટ તમે ખાઓ છો? જિનવાણી અમૃત રસાળ રસિયા આવો રે સોણવા. આ છે સુખી થવાનો અમોઘ મંત્ર છે. આ સુખી રહેવાનો અમોઘ મંત્ર અને સુખી થવાનો અમોઘ મંત્ર છે. બાકી બધા દુઃખના દાળિયા છે. ભ્રમ રોગ વશ ભવ ભવ ભ્રમણ સંસાર કા આધાર હે. આ સંસારનો આધાર છે ભવ ભ્રમણ. સંયોગ જાચિદ વૃત્તિયા ભી, ચૈતન્યની વૃત્તિઓ સંયોગજન એટલે પરભાવ. વસ્તુતઃ સંસાર હૈ, ખરેખર તો સંસારી છે ભાવ કર્મ. સંયોગ હો અનુકૂલ ફિર ભી સુખ નહીં સંસાર મેં. સંયોગો ગમે તેટલા અનુકૂળ હોય, સુખ તો નથી, એ વાત પાકી છે. સંયોગ કો સંસાર મેં સુખ કહે બસ વ્યવહાર મેં. વ્યવહારથી કહેવામાં આવેલો છે. દુઃખ દ્વંદ્વ હૈ ચિદ વૃત્તિયા સંયોગ હી જગ ફંદ હૈ નિજ આત્મા બસ એક હી. જો આ આવ્યું તો આજે નરકમાં દુઃખ નથી, દેવમાં દુઃખ નથી, મનુષ્યમાં દુઃખ નથી. એમાં તો એવું આવ્યું, સ્પર્શનેન્દ્રિયના એ વિષયમાં સુખ નથી, રસનેન્દ્રિયના જુદા જુદા સ્વાદમાં સુખ નથી, ગંધ સુગંધમાં ક્યાંય સુખ નથી. પાંચેય ઇન્દ્રિયોની ગણતરી કરી. એનો અર્થ એમ છે આ પાંચેય ઇન્દ્રિયોના વિષયોમાં ક્યાંય સુખ નથી, એનો અર્થ માત્ર આત્મામાં સુખ છે. પાઠશાળાના બાળકને પણ પકડાય એવી વાત હતી આજે. પંચાસ્તી કાયમાં એક વાત આવી હતી એક પ્રવચનમાં. જ્ઞાની જે છે એ ક્યાંય કોઈ પાંચ ઇન્દ્રિયના વિષયોમાં સંયોગોમાં સુખ નથી. જ્યારે એ સુખ ઈચ્છે છે ત્યારે એને સુખ નથી, અને જ્યારે કદાચિત પુણ્યોદયે ઇન્દ્રિય સુખ હોય તો જ્ઞાની એને ઈચ્છતો નથી. એટલે કાલ પ્રત્યાસક્તિ નથી. દાંત હોતો ચણ નથી અને ચણ હોતો દાંત નથી, એવા ઘાટ છે. એટલે જ્ઞાની પાંચ ઇન્દ્રિયના વિષયોને ઈચ્છતો જ નથી. પંચાસ્તિકાયમાં, પ્રવચન સારમાં, સમાધિ શતકમાં, બધા જ ગ્રંથોમાં આ ચર્ચા આવે છે. શું કીધું? થોડું કંઈક સમજાય છે? શું કીધું? હા કમલેશભાઈ, એક દાખલા તરીકે તમારે જ્યારે હું પ્રેરણા, પ્રોત્સાહન સામેવાળા પાસેથી જોતું હોય ત્યારે ઓલો આપવા તૈયાર ન હોય, અને તમારે જોતું ન હોય ત્યારે એ આપવા તૈયાર હોય, તમે કેટલી અપેક્ષા રાખશો? સાહેબ
જય જિનેન્દ્ર. હવે તમે આપો તોય અમારે જતું ન. જ્ઞાનીનું ચિંતન છે આ પ્રવચન સારમાં, સમય સારમાં. જ્યારે જ્ઞાનીને રાગવશ ઈચ્છા છે તો સંયોગો સાનુકૂળ નથી, અને સંયોગો સાનુકૂળ છે તો એને હવે ઈચ્છા નથી. હમણાં હું કહું કે આજે રવિવાર, જો કે રાત્રિનો સાંજનો સ્વાધ્યાય નથી, અને સરસ મજાનો વિષય છે આજે હસ્તિનાપુરમાં ચિદાયતનમાં અલૌકિક ગર્ભ કલ્યાણકનો મહામંગલમય દિવસ. તો પંચ કલ્યાણકની ઝાંકીઓ અંગે ને પંચ કલ્યાણક અંગે આપણે સરસ મજાનો સ્વાધ્યાય કરશું, બરાબર? એવી મેં જાહેરાત કરું. અને તમે લોકો કહો નહીં નહીં સાહેબ બધાને અમે બોલાવશું, બધાએ આવે. અને વળી પાછું હું કહું, આવા પ્રયોગો તો મેં હજારો વખત કર્યા છે, હજારો વખત કોઈ નથી આવ્યા. હવે મારે તેલ લેવા જાય, નથી લેવું. કેમ કે મારે જ્યારે લેવાનું હોય ત્યારે તમારે સાંભળવાનું ન હોય, અને તમારે જેથી સાંભળવાનું હોય ત્યારે સમજાવવાના મારા ભાવ ન હોય. એટલે બંધ જ, એ શટર બંધ રાખો. શું કીધું આ? વિદ્વાનને ઉદાસીનતા કેમ આવે છે? ભારતીબેન કોઈ દી વિચારો છો કેમ એનું હૃદય ઉછળતું નથી? હા, અમારે ભારીલ સાહેબને એક વખત એવું થયું હતું. એણે વિદ્યાર્થીઓ બોલાવવા ગયા વ્યાખ્યાન માટે. કમલેશભાઈ એ શાસ્ત્રી ફર્સ્ટ યરના હતા. તો એ ભારીલ સાહેબને એવો હતો કે તમે લોકો ઠીક છે ફર્સ્ટ યર, પણ ફાઇનલવાળા આવ્યા છે. તો છોકરાએ ખોટું બોલી ગયા કે ફાઇનલવાળા આવ્યા છે. આવીને બેસી ગયા, મંગલાચરણ કર્યું. ક્યાં ફાઇનલવાળા બેઠા છે? તો કોકે કીધું હવે આવે છે. ઊભા થઈને વયા ગયા. કે તમારે જ જો સાંભળવાની ગરજ નથી તો અમારે શું સાંભળવાની હોશો છે? જ્ઞાનીનું આવું ચિંતન હોય. પાંચ ઇન્દ્રિયોના વિષય ભોગવવાના અમારા રાગના ચળ હોય ત્યારે સંયોગો સાથ નથી દેતા, અને સંયોગો સાથ દે છે ત્યારે અમારે વૈરાગી થઈ ગયેલો હોય છે, અમારે જોતું નથી. આને કહેવાય કાલ પ્રત્યાસક્તિ. આ બહુ જનાગમમાં ઘણી જગ્યાએ આવે છે. અને આને લીધે જ આપણે આ બધું હોવા છતાં પણ સુવિધાને ગુમાવીને બેસીએ છીએ. ઘણા જુઓ ને, ગુરુદેવનું પ્રવચન સમજો 8-8:15 વાગે હોય, એ ઉગી આવતા હોય 9 વાગે. હવે આવીને એ બેહે ત્યાં સુધી તો પ્રવચન પૂરું થઈ જાય. હમણાં એક બેન બીજા બેનને કહેતા હતા મહિનાભર પહેલાં, 10 વાગે પૂરું. મેં કીધું બેન તમને અમે ટેવ ખોટી પાડી છે, 10 વાગ્યા સુધીનો જ હોય સ્વાધ્યાય. તો 10:15, 10:30 સુધી લઈને અમે ટેવ ખોટી પાડી છે. એટલે તમને એવી આદત પડી ગઈ છે કે તમે 10 વાગે આવો છો એટલે તમને અડધો કલાકનો તો લાભ તો મળે જ છે. એટલે તમે બ્રહ્મમાં છો. બધું જ હોવા છતાં ગુમાવવાના અપલક્ષણો કેવા છે? જ્ઞાનીનું ચિંતન છે અદ્ભુત. એ આ સંસાર ભાવનામાં આજે આવ્યું. જો મંથન કરે દિન રાત જલ ઘ્રત હાથ મેં આવે. ગમે તેટલું મથો ને, હાથમાં કઈ ઘી નથી આવવાનું. રજ રેત પેલે, રેત પેલવામાં આવે તો તેલ એમાંથી નીકળે. તેલ જો પાવે નહીં, સદભાગ્ય બિન જો સંપદા મિલતી નહીં. વ્યાપાર में निज आत्मा के भान बिन त्यों सुख नहीं संसार. આવું આ સરસ સંસાર ભાવના. संसार है पर्याय में निज आत्मा ध्रुवधाम है. संसार संकट में परंतु आत्मा सुखधाम है. એટલે બહુ સરસ સાંગો પાંગ સંસારની યથાર્થતા અને સંસારની વાસ્તવિકતા. સંસાર દુઃખમય જ છે. આજે માનો, કાલે માનો, અનંતકાળ પછી માનો. એટલું જ કહેવા માંગે છે. ઓમ નમઃ સિદ્ધિભ્ય. બોલે દાશામી જનવાણી માતનો.